નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. તો વાત કરવાના છે મિત્રો લેટેસ્ટ અપડેટ્સ, ખુશખબર કહી શકાય એ સરકારી જે કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે તમામ પેન્શનમાં થશે આજ એટલે તારીખ 2/10/2024 આટલો વધારો. તો મિત્રો સુધી સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવ્યું છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. સાથે મિત્રો તમે જો પેન્શન ધારકો છો, તમારા પેન્શન દાખલા કે મિત્રો આ મહિના જે ગયા મહિના જે સપ્ટેમ્બર મહિનામાં કેટલું પેન્શન આવશે, મિત્રો જે મહિના જે પેન્શન આવશે તે મહિના છેલ્લા દિવસે તમે વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે. તો તમારા આ મહિના કેટલું પેન્શન આવે છે, તો જે છેલ્લા લાસ્ટ મંથમાં છેલ્લી તારીખે દાખલા સપ્ટેમ્બર મહિનો જ છે તો 30 તારીખે હર એક મહિનાની છેલ્લી તારીખે તમે વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે કે તમારે કેટલું પેન્શન મળશે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, ચેનલ વિડીયોને લાઇક પણ કરી લેજો. ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરું છું. કેન્દ્રીય કર્મચારી માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. ખરેખર હવે સરકાર એવા સરકારી કર્મચારીઓને ભેટ આપવા જઈ રહી છે કે જેના લાંબા સમયથી મોંઘવારી ભથ્થા વધારી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં સૂત્રોના અહેવાલથી એક સમાચાર એવો બહાર આવ્યું છે કે સરકારે આગામી મહિનામાં ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે. આ ચાલો નીચે આપેલા સમાચાર જોઈએ. આ વગર ડીએ કેટલો વધારો થશે. કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારાની આતુરતા રાહ જોઈ રહ્યા છે. હાલમાં કર્મચારીને 50% ડીએ મળશે, જ્યારે તે છેલ્લા માર્ચને લંબાવવામાં આવ્યો હતો. માર્ચ 2024 સરકારે મોંઘવારી ભથ્થામાં 46% વધારીને 50% કર્યો હતો, જેના કારણે કર્મચારી પગારમાં વધારો થયો હતો. આવી સ્થિતિમાં હવે કર્મચારીઓ અનુમાન લગાવી રહ્યા છે કે આ વખતે પણ સરકારી કર્મચારી ડીએમાં 4% વધારો કરશે. રિપોર્ટ અનુસાર ગયા વર્ષ ઓક્ટોબર મહિના કર્મચારીઓમાં ડીએ મોંઘવારી ભથ્થામાં અપડેટ વધારો કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આશા છે કે આ વખતે પણ સરકાર ઓક્ટોબરમાં જ ડીએ વધારાની જાહેરાત કરી શકે છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તાજેતરમાં સૂત્રો ટાંકી બહાર આવી રહેલા એક સમાચારમાં એવું બહાર આવ્યું છે કે સરકાર દિવાળી પહેલાં 3-4%, ઓક્ટોબરમાં 3-4% વધારો કરવાની જાહેરાત કરી શકે છે. ધારકોએ જો સરકાર ઓક્ટોબર ડીએમાં વધારો એટલે ડી હાઇક લેટેસ્ટ અપડેટમાં જાહેરાત કરે તો કર્મચારીનો બેઝિક પગાર દર 18,000 રૂપિયા આસપાસ છે અને ડીએમાં 3% વધારો થયા પછી તેનો પગાર 540 રૂપિયા વધશે. એટલે તે જ સમયે 4% વધારો થાય તો માસિક પગાર 720 રૂપિયા વધશે. આ મિત્રો ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિને કુલ પગાર 30,000 છે, તેમાંથી 18,000 મૂળ પગાર છે, તો વધમાં 50% ડીએ મુજબ 9,000 મોંઘવારી ભથ્થું મળશે. 3% વધારો પછી ₹9,540, 4% વધારો પછી 9,720 રૂપિયા થઈ જશે. ડીએ કોને આપવામાં આવશે? તો કેન્દ્ર સરકારના કર્મચારીના મોંઘવારી ભથ્થુંમાં આપવામાં આવે છે, જ્યારે ડીઆર પેન્શનરોને આપવામાં આવે છે. ડીઆર વર્ષમાં 2 વાર વધારવામાં આવે છે, જાન્યુઆરી જુલાઈ. હાલમાં 1 કરોડ વધુ કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનમાં 50% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. છેલ્લી વખતે માર્ચ 2024માં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 4% એટલે 46% વધારી મૂળ 50% કર્યો હતો. સરકાર મોંઘવારી રાહત ડીઆરમાં પણ 4% વધારો કર્યો હતો. ડીઆર શું છે? સરકારી કર્મચારી મોંઘવારી ભથ્થું અપડેટ આપવામાં આવે છે, જ્યારે પેન્શન મોંઘવારી રાહત ડીઆર આપવામાં આવે છે. બંને ભથ્થા વર્ષમાં 2 વાર જાન્યુઆરી અને જુલાઈ અપડેટ કરવામાં આવે છે. હાલમાં 10 મિલિયનથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન નિયત ડીએમાં 50%નો લાભ મળે છે. તો આવી ઇન્ફોર્મેશન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.